હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજ તો થોડો વહેલો ઉઠી ગયો હું 7:30. રૂહીએ ઉઠી જઈએ. રૂહી તો મૂડ નહીં. તમે શું કરે હવારમાં? ગાઈસ માં આપા ઓલે બનાવે ડાયટિંગ માટે. તમે ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો યશના પંખી બે નાવા ગયા. રસોડામાં કોને જોઈએ તો ગાઈસ રસોડામાં તો મારી સાવસામાં કંઈક બનાવો. શું બનાવો? યશ ઓલે સ્કૂલે નાસ્તા માટે પૌવા. ચલો તો ગાઈસ પંકેશના યશ બે તો આવી ગયા નહીં. આજે મંદિરે દર્શન કરવા અંદર પંચેહર માતા. ગેડા ગુડ મોર્નિંગ. જય માતાજી. હેરોની જેઠાની વાતો કરો લે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીનલ ગુડ મોર્નિંગ. તો વહેલા ઉઠી જાય. ઊંઘવા દેવા તમે. ઊંઘ્યા હોય ને તો ઉઠવા કરીને ઉઠાડી દે. તો ગાઈસ પપ્પાના પપ્પા તો ઓફિસે જતા રહ્યા. ના પંકેશ ને એ બી મારા જ જોવાની જરૂર છે. હું જ નહીં જોતો કોઈ દાર. તો ગાઈસ પૌવા થઈ ગયા રેડી. નાસ્તો યશનો આવા ટિફિન ભરાયા. હવે જશે યશ સ્કૂલ. અને અમારો લેવો ખીચડી વગાડે નાસ્તામાં. તો પહેલાં યશને તૈયાર કરે કેમ કે યશને જવાનું છે સ્કૂલે. 8 વાગ્યાનો ટાઈમ હોય ને 8:20. તો ગાઈસ અંશુ બી ઉઠી ગયો. અંશુ બોલ દે ગુડ મોર્નિંગ. જય માતા. ઓકે ગાઈસ મમ્મી તો કચરો વાળો મંડી છે તો કઈ બાજુ ઉઠતું નહીં કોમ. તો ગાઈસ યશ તો થઈ જશે તૈયાર સ્કૂલે જવા માટે. ચલો અંશુ તારે આવું સ્કૂલે? હું તો અંશુને મૂકવા જાઉં યશભાઈ ના. ચલો ગાઈસ અમારે તો અહીંયા વાહન આવી ગઈ. ચલો બેસી જાઓ. ટાટા. એ તું ખાવું કરે? ચલ બે જા બાઈક પર તું. આપણે બે ગયા જઈએ. ટાટા કીધે ભાઈ. તો ગાઈસ નહીં ધોઈને રેડી થઈ ગયું છું. વાગી ગયું 10. અને પપ્પા બી ઓફિસે જઈને નહીં આવ્યા ઘરે આવા. અને આજે રસોડામાં શું બને? તો ગાઈસ રસોડામાં તો બને છે ભીંડી. આટલી તો અમને આટલી થઈ જાય કતિક નહીં. જો અમારે ગાઈસ કેવું થાય અમુકને ગોળ બેડા પાવા અમુકને લોબા પાવા. તો બેડને માટે અલગ અલગ બનાવવા. અને એમાં અપાએ ચોરા પેલા મોટા અને ચણા બાફ્યા. અને મમ્મી કચુંબર મોડ્યું તે બનાવીને આપવાનું. સીધા દહીં કાઢ લેજો ભીંડી જોડે ખાવા સાસમાં. દહીં ને ભીંડી મજા આવે. તો ગાઈસ સીધા શાક બનાવો તો સુધી તમે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો ફટાફટ. તો સુધી અમે શાકના ભાગ બનાવી દઈએ. બરાબર? તો ગાઈસ ચોકડીમાં તો કપડાં ધોવાનું ચાલુ છે. મનીષા કપડાં ધોવે છે. અને સાવનના મમ્મીને બી ઘરે આવી ગયા હા ચાલ લઈ. અને સાવન તો ખાવા બેઠ્યો કેમ કે ભેંસો લઈને જવાનું હા. અને અંશુએ રોટી ખાય છે સાવન જોડે. સારું છે ભાઈ. દહીં કાઢી ને? હા સારું કર્યું. ના ભીંડી કેમ રાધી હતી આટલી? અચ્છા તો તું મારા જોઈ મોરાને દમ કઢાવી નાખે ને મારા જોડે. તો ગાઈસ આ બધું શાક બે તારી મોરા હે ને એ મારા જોઈ મોરાવા છે તારી. કાલ ગવારે મેં મોર્યો તો ભેડા બી આજ મેં મોર્યા. કે સારું કહેવાય. હા ગાઈસ મને મોરવાનું ગમે છે. મને આવડતું નહીં બનાવતા. હું પહેલાં નાનો હતો ત્યારે મમ્મીને હે ને મોરાવતો હતો એટલે મને પ્રેક્ટિસ છે.
તો ગાઈસ રોટલી તૈયાર થાય છે હવે તો જમવા બમવાનું કરીએ. રોટલી તૈયાર થઈ જાય એટલે મને તો ભૂખ લાગી જાય યાર. તો ગાઈસ 1 વાગી ગયો છે. મમ્મીએ ભેંસોલે ખોન બાફી દીધું હવે અને ઘરમાં તો બધા કચરા પોતું કરે. તો ગાઈસ શેતાને તો કચરા પોતું ચાલુ. રસોડું સાફ થઈ ગયું. શેતા ખાવાનું કાઢ ને 1 વાગે. હા ફટાફટ કાઢજે. તો ગાઈસ જમવા બેસી ગયા હા. ભીંડી દહીં ને છાશ ઘરની રોટલી રોટલો જેને જે ખાવું હોય. ચલો ગાઈસ અમે જમી લઈએ ફટાફટ. કોને મની બનાય? હા 8 વર્ષથી મારા ઘેર વધા હા પણ ભીંડા બનાવતો નહીં હાતું તો હું જુદો રહું તો મારે ભીંડા તો બહાર ખાવા જ ના મળે. હું આવું ગાઈસ કાઢી નહીં આવડતી તને. શું થયું? તો ગાઈસ જમી ભાઈ નવરા પડી જતા સેતા તો બાર પાર્કિંગ છે મારું ઓગનું નહીં તારું આઈ ભાઈ કાઢ્યાનું. અને જીનલ હવે વાસણ લઈને હવે ધોવા વળગી હવે નીકળી હા કે ભાઈ ચોકડીએ પહોંચું. જીનલની મંજિલ છે ચોકડી. તો ગાઈસ અને જો છોકરાને તારી શેતાને શીખવાડે કે તપેલામાં ખાવાનું. તપેલા માલ દીધો વાટકા તો મળતા જ નહીં. એ તો ગયરો તો ખાય જ ખાય છોકરો નહીં. અને શેતા કે મારી ડ્યુટી વાસણ ધોવાની છે. ચમ આજ 2 ભેગા થઈને વાસણ ધોવાનો. તાજ બેહો લઈને કુંજી મમ્મી છે એક સાંજે કુંજી મમ્મી સા. તો ચલો ગાઈસ મારે થોડું ના કંઈ. તો ગાઈસ એ ચકલી હ મારો બનાવ્યો અંદર અને બચ્ચા મૂક્યા હતા. તો આવે જે ખાવાનું લઈને આવે. તો ગાઈસ આ બીજો મારો હા દેવલીનો. અમે પોદરી બોધીએ મંદિરમાં ઉપર તો ત્યાં અંદર મૂકી દીધો. એને લાગે અસલી હા પણ એને અંદર મૂક્યા. આમાં બી બચ્ચા હા. પેલી ચકલી હતી ગાઈસ અને આ ચકો હવે ચકલી ચકો તો તમે. તો ગાઈસ 2 વાગ્યા છે ને જીનલ તો સોન ભરા હા ને આરો કોક કરે. હું કરું લે હાબુ બગાડું ખાલી ફેન કરી કાઢી પાણી રેડ કરે ચારનો એ ઉભો થા. તારો પેન્ટ ને એ બગડી જો બેનો થયો પરીકું ખાય બેઠું પપ્પા જોડે ઊંઘી જ જાય ને મને તો ઊંઘ આવી. તો ગાઈસ ચલો ઊંઘી મળીએ થોડી વાર રહીને ઊંઘી લઈએ અમે થોડું જલ્દી થાય ફટાફટ ખાવા દે પરીકું ખાવા દો. તો ગાઈ મામી રૂહી બે તો હોઈ ગયા. માપા તો ટીવી જોવો ને અહીંયા આવું કરા અહીંયા પરીકું ખાવા માંડી તો 8 બેસી ગયો ગાંડીઓ. ગાઈસ 2:30 વાગે શેતા નાહી હ ગોટલી. હા ઊંઘવા જાઓ સીધા ઊંઘી જાઓ. હવે ઊંઘવાની તૈયારીઓ કરે હવે 2:30 વાગી ગયા ના મનીષા અહીંયા ઊંઘી હો પાછળ. તો ગાઈસ આપણે તો સાંજ પડી ગઈ છે 5 વાગી ગયા હા અને ભેંસો બી ઘરે આવી ગઈ છે એટલે સાવન ઘરે આવી જાય ભેંસો લઈને. અને ચોકડીમાં તો બીજી વખત મનીષા કપડાં ધોવા ચાલુ કરી છે. બપોર જેવી ના એના કપડાં ધોવા. તો ચલો ગાઈસ ચા બા પી લઈએ અમે. તો ગાઈસ આરા તો જો ઉઠી ગયા છે અને પપ્પાએ કોમ આપ્યું છે તો સરગાસન જઈશું. સરગાસનથી અડાલ જ. તો ચલો ગાઈસ નીકળીએ. એ દાદા બે જરા અમારા રાત તો ગાઈસ આવું નહીં કોઈને. તો કોઈને આજ આવું નહીં મારે એકલાને જ જવાનું થાય. તો ચલો ગાઈસ હું તો નીકળું એકલો. તો ગાઈસ સરગાસન સાઈડ તો નીકળીશું. અહીંયા જતા રસ્તામાં તો રિંગ આવી છે તો બોરનું કામ ચાલુ. ઘરથી નીકળ્યા જ છે.
મુલાકાત બદલ આભાર. ચલો તો ગાઈ સરગાસન જતો તો પછી મારે અડાલજ ખાતર લેવા જાણું હતું એગ્રોમાં. તો એવી ઈચ્છા કરી કે પહેલાં એગ્રોમાં જતા આવું, ખાતર લઈ લઉં અને અડાલજ જો 1-2 મેડિકલ છે ત્યાં તપાસ કરું, મમ્મીની દવા મળી જાય તો ઠીક, નકર ભાઈ લાસ્ટમાં સરગાસન તો જવું જ પડશે મારે. તો ગાઈસ અડાલજ આવી ગયા અને આવા લઈ લઈએ ખાતર. તો ચલો અહીં તો આધાર કાર્ડ આપવું પડશે, તને બેઠેલી આપશે આપણે. શા નહીં ગયા ચાલો. તો ગાઈસ ખાતર ડેકીમાં ભરી દીધું છે અડાલજથી. હવે 1-2 મેડિકલ ચેક કરવા દવા લેવા માટે. આ ભાઈ હતો તે સારું હતું, તે મને નખાઈ દીધી, નકા એકલા નાખવાનું થવાત. સાવનને કીધું તું ઘરે કે હંગા થયા નખાવા, પર આવ્યો નહીં. તો ચલો ગાઈસ હું મેડિકલ ફરી લઉં. તો ગાઈસ એક મેડિકલ હતું તે દવા મળી હા, એક મળી હા અને એક મળી નહીં. તો એક દખી મારા સરગાસન જવું પડશે મને એવું લાગે. અહીંયા બીજા મેડિકલ ચેક કરું, મળી જાય તો સારું, નકર બીજા ના મળે મેડિકલમાં તો સરગાસન જવું જ પડે. તો ગાઈસ મેડિકલ ફરતો આવ્યો તો દવા તો ક્યાંય મળી નહીં મને બીજી. તો અડાલજની વાય આવી ગયું ઠેઠ અંદર. તો આ સામે અડાલજની વાય. હા તો ગયા આપણે તો અડાલજની વાવ બહુ વખત આવીને જોઈ લીધેલી. હા એટલે આપણે તો જવાના નહીં. તો ચાલો હું બીજા મેડિકલ જોઉં, કાં તો ભાઈ સરગાસન જવું પડે. સરગાસન એટલા માટે જવું હતું કેમ કે ત્યાં ગીતા મેડિકલ સ્ટોર હ, તો ગીતામાં જતા રહીએ ને તો કોઈ બી XYZ દવા હોય ને તો મળી જાય મારા. બીજું કોઈ મેડિકલ ફરવું પડતું નહીં, એટલે હું મોટા ભાગે ત્યાં જ જતો રહું ગીતામાં. તો ચલો મને એવું લાગે છે ગાઈસ કે ગીતામાં જવું જ પડશે, મળશે નહીં તો. तो गाइस આ દવા મમ્મી હાઈટેક હોસ્પિટલમાં લાવી હતી. તો ગીતામાં જો તો એમને ડાયરેક્ટ એડ્રેસ આપી દીધું કે હાઈટેક દવાખાનામાં જતા રહો પાછા, એ જ મળશે, બીજે મળશે નહીં. હવે સરગાસનથી તો નીકળ્યું જઉં છું હાઈટેક સાઈડ. તો આવ્યો જ છું તો લેતો જ જાઉં, નકર પછી હવા હે નહીં મારા. તો ચલો ગાઈસ મારે તો બહુ ફરવાનું થઈ ગયું. તો ગાઈસ હાઈટેકથી દવા મેં લઈ લીધી છે અને હું એવું વિચારતો હતો કે અડાલજથી ખાતરના દવા બે લઈને ઘરે નીકળી જાય. શોર્ટકટ રસ્તો અપનાવતો હતો અને શોર્ટકટમાં લોંગ કટ થઈ ગયો મારો, કેમ કે મારા દવા ના મળી અડાલજથી. તો સરગાસન આવ્યું તો સરગાસનમાં ગીતામાં ના મળી અને ઠેઠ હાઈટેકમાં આવવું પડ્યું. તો આજકાલ હાઈટેકમાં જ મળી મારે, તો શોર્ટકટ ના અપનાવાય ગાઈશ. તો ચલો ગાઈશ મારી ગાડી બી આવી, ગાડી જોડે આવી ગયું તો ફટાફટ નીકળું ઘરે. તો ગાઈસ હું તો આવી ગયો તો ઘરે અને મમ્મી ભેંસો દોવાય છે અને છોકરો ધાબા પર ચડી ગયો. આ લોલિયો લઈને ચડ્યો, પાડે ને તો લોલિયાને જ પાડી દઉં. લોલિયા તું પાડે ને તો એમાં એક તારો તને જ પાડી દે પહેલો હારવારી. તો ગાઈસ બહાર તો ભેંસો દોવાય છે ને અહીંયા રસોઈ ચાલુ થાય. શું બનાવશે તાજે? લીલી ડુંગળી બટાકા ખાઓ. તો ખીચડી તો ઓળી દીધી ગાઈસ. તો ચલો શાક બાક બને છે. હું ઓફિસથી ઘરે આવી ગયો તો અત્યારે હાલ જ આવ્યો છું. આ તો થોડું મોડું થઈ ગયું. હવે જમવા બેસી ગયા ડાયરેક્ટ જ આવીને તરત જ. આંછું તો રમા હા, મને ખાવાનું કાઢે હા, ભૂખ લાગી. ખીચડી બટાકાનું શાક બનાવ્યું, બટાકાના લીલી ડુંગળીનું શાક બનાવ્યું અને બીજું બધું કશું સર નહીં મમ્મી. તમે બીજું કંઈ સારું ના ભેડા બપોરે ભેડા બનાવ્યા તે મારો તો ભેડા નહીં મૂકે લાગતા સર. ગાઈસ આપણા ફેવરેટ ભેડા પડ્યા, થોડા ઘણા જોઈએ ચાખ્યા ચેવા બન્યા. હા ચલો ગાઈસ તો ખાઈ લઉં તાન. એ તું ઘરે આપી દેજે યશની. હા નાખતો રીસા. તો ગાઈસ 9 વાગી જશે ને હું શ્વેતા બે જમવા બેઠા હો લેટ.
પંકેશને એમને તો ઉપવાસ હોય એટલે તો વહેલું ખાઈ લે. હું થોડું બહાર જતો કામ હતું એટલે. તો હવે અમે બેસીએ. શું બનાવ્યું છે તાર? બટાકા લીલી ડુંગળી. મને યાદ આવી ગયું. તો ગાઈસ બટાકાનું શાક ને લીલી ડુંગળી છે. તો અંદર ના મજા આવે સાઈડ ના. બીજું કંઈ નહીં. દૂધ છાશ મને તો દૂધ મને એસિડિટી થઈ જાય. હું આજ તો દૂધ ખાઉં. છાશ પીવાની બહુ ઈચ્છા ગાઈસ પણ દૂધ પીવું પડે એસિડિટી થઈ જાય. હા રે લે ને મરચા બી શેકેલા. પેલા ભરેલા મરચા બી પતી ગયા. એ મમ્મી ભરેલા મરચા પતી ગયા. તો ગાઈ ચલો અમે ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈ જમી મમ્મી નવરા પડી ગયા હા. નવા બધા બેઠ્યા હા. થોડો આરામ કરી કામે લાગી જશે. બે આ જીરું છે તો ઊંધું પાડી દે. તો ગાઈસ 10 વાગવા આવ્યા છે ને જમી મમ્મી નવરા પડી ગયા અમે. મનીષા તો કચરા પોતું કરવા આવી ગયા. જમવા બેઠા ગયા અને શ્વેતાના જીનલ બે તો ચોકડીમાં વાસણ ધોવા છે. એટલે એ ચાંદના બે ફટાફટ ધોવા પિક્ચર જોવું. તાને જો એટલે કે ખાટલો પહોંચી જાય. હું જોઉં જેટલું જોવાય એટલું. તો ગાઈસ કાલે પિક્ચર જોતા હતા અમે તો અધૂરું પિક્ચર મૂક્યું અમે બે જણને. ઊંઘ આવી જતી ને તે અધૂરું હવે જોઈશું.